રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર જીપીસીબી કચેરીને હવાનું પ્રદૂષણ માપવા એક મોબાઈલ બસ આપવામાં આવી છે। આ બાબતે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગર કચેરીના વડા જીબી ભટ્ટે જણાવ્યું છે કે પર્યાવરણના મોનિટરિંગ માટે જામનગર કચેરીને આપવામાં આવેલી આ બસ શહેરના જુદા જુદા ઉદ્યોગનગર સહિતના વિસ્તારોમાં જશે, હવાના નમૂનાઓ લેશે, જેના વિવિધ પ્રકારના સોળ ટેસ્ટ કરી તેના રિપોર્ટ જામનગર અને ગાંધીનગરની જીપીસીબી કચેરીઓને મોકલવામાં આવશે। આ રિપોર્ટના આધારે ભવિષ્યમાં જામનગર માટે કોઈ પ્રોજેક્ટ આવે ત્યારે નિર્ણયો લઈ શકાય અથવા જામનગરની હવાની ગુણવત્તા સંબંધે ભવિષ્યમાં કોઈ યોજના વખતે પણ આ રિપોર્ટના આધારે નિર્ણયો લઈ શકાય। આ મોબાઈલ વાહન દ્વારા ઉદ્યોગનગરોમાં તથા આરટીઓ ખાતે ડેમો કામગીરીઓ કરવામાં આવી હતી। આ બાબતે જીપીસીબી જામનગર કચેરીના વડા જીબી ભટ્ટે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે એન્વાયરમેન્ટલ મોબાઈલ મોનિટરિંગ વેહિકલ EMMV વાહન કે જે એક બસના માપ જેટલું છે, જેની અંદર જે વાહન મોબાઈલ એટલે કે જે તે સ્થળે જઈ અને ત્યાં આગળની હવા પ્રદૂષણની માત્રાની ચકાસણી કરવામાં આવતી હોય છે। આ વાહન મારફતે અંદાજે 16 જેટલા પેરામીટર્સ હવાના ની ચકાસણી કરવામાં આવે છે, જેનો રિપોર્ટ એ ડાયરેક્ટ અમારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી તેમજ અત્રેની કચેરીને મળી શકે છે। આ મોબાઈલ વાહનને લીધે હાલમાં આવા 2 વાહનો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લેવામાં આવેલા છે, જે પૈકીનું એક વાહન હાલમાં સાઉથ ગુજરાત ખાતે કાર્યરત છે અને બીજું એક વાહન અત્રે જામનગરની કચેરીને જરૂરી કાર્યવાહી અર્થે ફાળવવામાં આવેલ છે, જે જામનગર તેમજ સૌરાષ્ટ્ર કચ્છના સમગ્ર વિસ્તારોમાં ફરશે। આપણે જામનગર અને દ્વારકા જિલ્લાના આનાથી આપણને એક જે તે વિસ્તારની હવાની ગુણવત્તાની ચકાસણી થઈ શકશે। એના આધારે આપણે ભવિષ્યમાં જે કંઈ એના અનુરૂપ પ્લાન બનાવવા હશે પર્યાવરણને સંલગ્ન તેમજ જે તે ડેવલપમેન્ટ પ્લાનને અનુરૂપ એમાં ડેટા જોઈતા હશે, જે આપ ઘણીવાર ન્યૂઝપેપરોમાં અથવા તો સમાચાર મીડિયામાં જોતા હો છો કે ભાઈ આ એક QI છે કે આ જે તે વિસ્તારનો છે, તો એ બધામાં દરેક ઠેકાણે માપણી માટે મોટા શહેરોમાં તો અત્યારે હાલ આપણે જાણીએ છીએ તેમ અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે અને રાજકોટ છે, એ બધામાં તો ફિક્સ સ્ટેશન મારફતે AQIની ને એની માપણી થતી હોય છે, પરંતુ આપણે હાલમાં જે તે જગ્યાએથી આ પેરામીટર્સની માપણી કરીએ છીએ અને જે તે વિસ્તારના હવાની ગુણવત્તાની ચકાસણી કરીએ છીએ। હાલમાં આપણે જામનગર ખાતે શંકર ટેકરી, દરેડ વિસ્તાર, નાઘેડી અને લાખાબાવળને સંલગ્ન વિસ્તારોમાં 3 જગ્યાએ મોનિટરિંગ કરેલ છે। ત્યારે આજની તારીખે એ આરટીઓ કચેરી જામનગર ખાતે રાખેલ છે, જેમાં 24 કલાક સુધીના ડેટા લેવામાં આવતા હોય અને જે હાલ પ્રાયોગિક ધોરણે અમારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરીને ડેટા મોકલવામાં આવી રહ્યા છે।